તો આજે પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યું છે। પહેલા અત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। ગાંધીનગર લોકસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। તો અમિત શાહ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે જશે, જે બાદ ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરવાના છે। અમિત શાહે આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે તેઓએ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી 6 વિધાનસભા બેઠકો પર રોડ શો કર્યો હતો અને સાંજે વેજલપુરમાં જનસભા પણ ગજવી હતી અને મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી હતી। આજે નામાંકન દાખલ કરવાના છે। અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ગઈકાલે તેમણે ભવ્ય રોડ શો કર્યો અને આજે તેઓ નામાંકન દાખલ કરવાના છે। પહેલા અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શને જશે। ઉલ્લેખનીય છે કે દર રથયાત્રાએ પણ અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શન માટે આવતા હોય છે અને જ્યારે તેઓ અમદાવાદમાં હોય છે ત્યારે વિશેષ રીતે જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે જતા હોય છે। ત્યારે આજે નામાંકન દાખલ કરતા પહેલા તેઓ જગન્નાથ મંદિર ખાતે જશે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ નામાંકન દાખલ કરવા માટે જવાના છે। તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। ધવલ, આજે નામાંકન દાખલ કરવાના છે અમિત શાહ, શું કાર્યક્રમ આજનો? जी ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ દ્વારા અત્યારે હાલ જે પ્રમાણે ઘરે અત્યારે પોતાના નિવાસસ્થાને છે ને નિવાસસ્થાનેથી થોડીક જ વારની અંદર તેઓ નામાંકન પત્ર ભરવા માટે ગાંધીનગર ખાતે જશે। એટલે કે ગાંધીનગરની અંદર જે કલેક્ટર ઓફિસ આવેલી છે ત્યાં આગળ પોતાનું નામાંકન પત્ર છે તે ભરવા જશે ને તેમની સાથે જ જે પ્રમાણે વાત મળી રહી છે તે પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે નેતાઓ છે તેઓ પણ નામાંકન પત્ર ભરતી વખતે હાજર રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે જે પ્રમાણે મારા કેમેરામેન દ્રશ્ય બતાવી રહ્યા છે તે પ્રમાણે અત્યારે હાલ જે અમિત શાહનો કોન્વે છે તે લાગી ચૂક્યો છે। એટલે કે થોડીક જ વારની અંદર અમિત શાહ પોતાના નિવાસસ્થાનથી જે છે તે નામાંકન પત્ર ભરવા જશે। જે પ્રમાણે પહેલા માહિતી મળી હતી કે અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિર દર્શનાર્થે જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ સમય જોવા મળી રહ્યો છે 12:49નું જે વિજય મુહૂર્ત કહેવામાં આવે છે તે વિજય મુહૂર્ત પ્રમાણે જો અમિત શાહ છે તો તે જગન્નાથ મંદિર દર્શન કરવા ના જાય તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે કહી શકાય કે અત્યારે હાલ હર્ષદ પટેલ જે સાબરમતી વિસ્તારના ધારાસભ્ય છે તેઓ પણ અમિત શાહના જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે। એટલે કે થોડીક જ વારની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે પોતાનું ગાંધીનગર ખાતે નામાંકન ભરવા માટે પહોંચશે। જી બિલકુલ ધવલ, આભાર। આગળ વાત કરીએ તો લોકતંત્રનો સૌથી મોટો મેળો કહેવાતા લોકસભાની ચૂંટણી, જ્યાં મતદારો મત આપીને ફરી એકવાર એક પક્ષને મોકો આપશે કે આ વખતે તે કોની સરકાર ઈચ્છે છે। આજે પ્રથમ ચરણનું મતદાન છે, જ્યાં કુલ 21 રાજ્યોની 102 બેઠકો પર મતદારો મતદાન કરીને નિર્ણય કરશે કે તે કયા ઉમેદવારને પસંદ કરી કઈ પાર્ટીને મજબૂત કરશે। પણ આ વખતનું ઇલેક્શન કંઈક અલગ છે, જેમાં ખાસ કોઈ મુદ્દાઓએ જોર પકડ્યું નથી, કોઈ હવા, કોઈ ઉત્સાહ, કોઈ એવી લહેર જોવા મળી નથી। મતદારો મત આપે છે પણ કંઈ કહેવા માંગતા નથી, એટલે એક ઉદાસીનતા ચોક્કસથી જોવા મળે છે। પણ છતાં તેનો પૂરજોશમાં નેતાઓ તો પ્રચાર કરતા જ હોય છે કે અમે જીતીશું। એક તરફ મોદીજીના ચહેરા પર ચૂંટણી લડાય છે તો બીજી તરફ બધા પક્ષોનો સમૂહ ઇન્ડિયા ગઠબંધન। જો કે આ વખતે રાહુલ ગાંધી પણ ઉત્તરથી દક્ષિણ સુધી પ્રચારમાં ઘણી એક્સરસાઇઝ કરી ચૂક્યા છે। જો કે બટન પ્રજાએ દબાવવાનું છે અને ભારતની પ્રજા ખૂબ શાણી છે, તે પોતાને લગતા મુદ્દાને ધ્યાનમાં રાખીને બટન દબાવશે। જો કે વિપક્ષ માને છે કે આ બટન જ ખોટું છે, એટલે કે ઈવીએમ જ ખોટું છે। ખેર, સવારથી જે રીતે મતદાનના આંકડા સામે આવ્યા છે તેમાં ક્યાંક કેટલીક બેઠકો એવી છે જ્યાં ઉત્સાહ સાથે લોકોએ મતદાન કર્યું છે, પણ ક્યાંક કેટલીક બેઠકો એવી છે કે જ્યાં બૂથ ખાલી રહ્યા છે અને એટલે આ કંઈક ઉત્સાહ જોવા નથી મળ્યો। આ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું અને આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલ છે, આપનું સ્વાગત છે, અને રાજકીય વિશ્લેષક તરીકે જ્યોતિબેન અમીન આપણી સાથે જોડાયા છે અને જીગરભાઈ દોશી આપણી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે।
જ્યોતિબેન, જે રીતે સવારથી અત્યારે આંકડા આવ્યા છે, કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ઉત્સાહ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. 10-12% આપણે મતદાન અત્યારે 11 વાગ્યા સુધીમાં થઈ ગયું છે, પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં બૂથ ખાલી ખમ જોવા મળ્યા છે. ત્યાં લોકોને એ લોકોને કહેવું પડે છે કે સવારમાં તડકો ઓછો લાગશે એટલે સવારમાં તમે મતદાન ચોક્કસથી કરવા જાઓ. એટલે આ ઉત્સાહ કેમ? અને એવું કહી શકાય કે આ વખતે ઘણા એવા મુદ્દાઓ પણ નથી રહ્યા ચૂંટણીમાં. દર વખતે કેટલાક મુદ્દાઓ કેન્દ્રમાં રહેતા હોય છે, આ વખતે કેટલાક મુદ્દાઓ પણ નથી. એટલે લાગે છે કે મુદ્દાઓ ગૌણ બની ગયા છે અને વોટરો મૌન બની ગયા છે. બિલકુલ હિના, મેં હમણાં આ તમારા જે આંકડા આવી રહ્યા છે સવારે 9 વાગ્યા સુધીની ટકાવારી છે. એટલે આમ અત્યારે કેવું ગરમીની સિઝન છે એટલે મોટા ભાગના લોકો જેમને વોટ આપવો હોય એ લોકો સવારનો સમય વધારે પસંદ કરતા હોય, કારણ કે બપોરે પછી થોડી ટકાવારી ઓછી થઈ જતી હોય અને વળી પાછી સાંજે વધતી હોય, લગભગ આ પેટર્ન હોય છે. હવે જે સવારના અત્યારે જે દેખાય છે તો એમાં મોટા ભાગના જે મોટા રાજ્યો છે એમાં જે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ છે તો એમાં ડબલ ડિઝિટમાં એટલે 10 થી 15% સુધીનું વોટિંગ થયું છે. પણ જો ખાસ જો ધ્યાન ખેંચ્યું હોય તો મહારાષ્ટ્ર મોટું સ્ટેટ છે, પણ આ વખતે અત્યારે 6.something% સુધી સવારે 9 વાગ્યા સુધીના થયું છે. એટલે એનો અર્થ એ કે એ પણ કળાય કે અત્યારે છેલ્લા 1-1.5 વર્ષમાં જે કંઈ ત્યાં બધી ચાલબાજી ચાલી આ સત્તા કબજે કરવા માટે અને જે તોડફોડ થઈ પક્ષો, જે મોટા મેઇન પક્ષો હતા મહારાષ્ટ્રના, એનસીપી અને શિવસેના, જેના 2 અત્યારે ઊભા ફાળિયા થઈ ચૂક્યા છે, તો એનો અર્થ કે પ્રજા નારાજ છે પોતાનો આપેલા મેન્ડેટ પ્રમાણે જ્યારે સરકાર ના બને. કારણ કે પ્રજાનો મેન્ડેટ એક વસ્તુ છે, કદાચ લીગલી સાચું હોઈ શકે તોડફોડ કરવી અને પોતાના એમાં રાજકીય રીતે પણ સાચું હોઈ શકે, પણ જે પ્રજાની અદાલત છે એમાં પ્રજાની નારાજગી પછી આવી રીતે વોટિંગ વખતે દેખાતી હોય છે. એટલે અત્યારે મહારાષ્ટ્રમાં હું જોઈ રહી છું. અને બીજું છે જે 7 સિસ્ટર્સ છે એ બધા સ્ટેટમાં આજે લગભગ ત્રિપુરાને છોડી દો તો લગભગ બાકી બધા જ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મણિપુર એ બધામાં અત્યારે વોટિંગ ખૂબ ઓછું દેખાઈ રહ્યું છે, 5%ની આજુબાજુ જ. એટલે એનો અર્થ કે ત્યાં પણ થોડી નીરસતા છે કદાચ મણિપુર રાજ્યમાં જે કંઈ થયું, કારણ કે એના પડઘા મિઝોરમમાં પણ પડ્યા હતા, એના પડઘા નાગાલેન્ડને પણ પડ્યા હતા, કારણ કે જે સરહદોથી જોડાયેલા સ્ટેટ્સ છે મણિપુર સાથે ત્યાં પણ ખાસી બધી અસરો પડી હતી મણિપુર આંદોલનની, અને હજી પણ ત્યાં બાજુ હિંસા ચાલુ છે. એટલે એક વસ્તુ કહી શકાય કે લોકો ત્યાં હજી સુધી નિર્ભય બનીને નીકળ્યા નથી વોટ આપવા માટે, કારણ કે ત્યાં પણ સરકારથી નારાજગી તો છે. એટલે નારાજગી છે કે ભય છે એ મને હજી ખ્યાલ નથી આવી રહ્યો, પણ એ વસ્તુ ચોક્કસ છે. બીજી વાત કે જ્યારે આવું કંઈક થાય છે ત્યારે પછી લોકો નોટા દબાવવાનું વધારે પસંદ કરે, કારણ કે અત્યારે જે રાજનીતિ છે તો એવું થાય કે યાર આપણે આપણું પેટ્રોલ બાળીને જવાનું, લાઈનમાં ઊભું રહેવાનું તડકામાં, અને છતાંય આ બધા પક્ષો આપણું તો નહીં પોતાનું ભલું કરવાના છે નેતાઓ. એટલે એ પણ પ્રજાની ઉદાસીનતા વધારી શકે છે. જી હેમાંગભાઈ, શું લાગે છે મણિપુર હિંસાને લઈને વિપક્ષે ઘણીવાર કડાકૂટ કરી છે મોદી સરકારને? સંસદ હોય, સંસદની બહાર હોય, ઘણીવાર તેમને બધી જગ્યાએ ઘેરવાનો પ્રયત્ન પણ કર્યો છે. સરકારે જો કે આ અંગે કોઈ હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી. તેવામાં મણિપુરની સ્થિતિ શું લાગી રહી છે? લોકો સ્થાનિક પક્ષને વધુ પસંદ કરશે કે પછી હવે એ લોકો પણ કંઈક વિચાર કરશે? જો મણિપુરની જે સ્થિતિ છે એ સ્થિતિ સમગ્ર દેશ માટે અને આપણા સૌના માટે ચિંતાજનક સ્થિતિ કહી શકાય એવી પરિસ્થિતિ તે વખતે પણ હતી ને અત્યારે પણ છે. આપણા વડાપ્રધાન શ્રી મોદી ઈરાન, ઇરાક અને બીજા બધા યુદ્ધોને બંધ કરાવવામાં વ્યસ્ત છે, પરંતુ મણિપુરની અંદર આજ સુધી તેઓએ મુલાકાત પણ નથી કરી. આ 7 સિસ્ટર્સના જે આખું છે 7 સિસ્ટર કહેવાય છે ઉત્તર પૂર્વીય, ત્યાં આ બાબત જે છે એ લોકો ખૂબ જ લાગણીશીલ છે. સૌ પ્રથમ તો જ્યારે પણ સમગ્ર દેશમાં આપણે ઘણી જગ્યાએ જોયું છે કે રેલવેમાં કે બીજી કોઈ જગ્યાએ તેઓ આવતા હોય તો તેમને એમના ફેસના લીધે ચાઇનીઝ અથવા બીજી રીતે અથવા આપણી જોડે ભેળવવામાં નથી આવતા. એટલે એક તો પહેલેથી આપણે એક પ્રકારનું અંતર ઊભું કરેલું છે, એમાં ફરીથી પાછી આ પ્રકારની સ્થિતિ છે. આપણા ભારતીયો જ છે તેઓ, અને જે ત્યાંની પરિસ્થિતિ છે ને ખાસ કરીને ત્યાં જે મહિલાઓની હાલત છે એ મહિલાઓની હાલત ખૂબ જ દયનીય છે. રાહુલ ગાંધી જ્યારે મણિપુરની મુલાકાતે ગયા હતા એ વખતે જે પ્રમાણે મહિલાઓ એમની જોડે ખુલીને વાત કરવા આવી હતી અને એમણે જે એમની દુઃખ અને વ્યથા રજૂ કરી હતી
મને લાગે છે કે દુઃખ અને વ્યથા જે છે એ લોકશાહીનો સૌથી મોટો જે ઉત્સવ છે એ ઉત્સવની અંદર ના માત્ર મણિપુરની પ્રજા, 7 સિસ્ટર્સની પ્રજા, પરંતુ જ્યાં જ્યાં રાજ્યોની અંદર અત્યારે પહેલા ચરણનું મતદાન છે ત્યાં આ તો રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર જ્યારે આધારિત મતદાન થતું હોય છે ત્યારે રાજ્યોના મુદ્દાઓ પણ એટલા જ મહત્ત્વના હોય છે, સાથે દેશની સુરક્ષાના મુદ્દા પણ એટલા જરૂરી હોય છે, અને સાથે સાથે જે પ્રજાને પડતી મુશ્કેલીઓ અને હાલાકીઓ છે. આપની ઓપનિંગ રિમાર્ક્સની અંદર લખ્યું હતું કે મતદારો અત્યારે ઉદાસીનતા દર્શાવે છે. બરાબર આ જ પરિસ્થિતિ જે છે, આવી જ પરિસ્થિતિ એક બાજુ ભરપૂર માર્કેટિંગ 2004ની વાત કરું, તમે શાઇનિંગ ઇન્ડિયાની જે આખી જાહેરાત ચાલતી હતી એ શાઇનિંગ ઇન્ડિયાની જાહેરાતની અંદર એક બાજુ ભરપૂર હોર્ડિંગ્સ, બેનર, પ્રમોદ મહાજન જેવા ભારતીય જનતા પક્ષના ચાણક્ય એવું કહી શકાય આર્થિક મેનેજમેન્ટથી આખા દેશની અંદર દરેકે દરેક લોકોના અંદર ખાને એક એવો જ કરંટ હતો કે આ વખતે ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે. અને જોયું કે એ જે પરિસ્થિતિ હતી એની અંદર એક માસ્ટર સ્ટ્રોક, એક જ વાત ખેડૂતોના દેવા માફીની વાત હતી. એ માસ્ટર સ્ટ્રોક જે છે એ જ્યારે થયો ત્યારે આખું બદલાઈ ગયું અને યુપીએની સરકાર, કોંગ્રેસની સરકાર ત્યાર પછી 10 વર્ષ સુધી શાસન કર્યું. એટલે પ્રજા જે છે એ ભારતની પ્રજા બહુ હોશિયાર છે. પહેલાંના જમાનામાં માથા કાપીને રાત થતું હતું, હવે માથા સાથે રાખીને રાત થાય છે, અને માથે સાથે રાખવામાં જે પક્ષ પારંગત હશે એ પક્ષ જે છે એ પક્ષને પ્રજા વોટ આપવાનું છે. માત્ર જાહેરાતો, હોર્ડિંગ્સ અને પૈસાની આંધળા ખર્ચાઓ જે છે એ મને લાગે છે કે અત્યારે બહુ કામ આવશે નહીં, જે પ્રમાણે અત્યારની પેટર્ન છે. પણ ભાજપ સરકાર તો કહે છે કે ઘણા વિકાસ અમે કર્યા છે, ઘણી રોજગારી પણ આપી છે, મહિલાઓને ઘર આપ્યું છે. હિના જુઓ, સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી જે છે એ તો બધું બહુ બોલી શકે. આજે સેન્સેક્સનો કડાકો થયો, આભાર છે એટલા માટે મોદી સાહેબનો કે એમણે જો કદાચ ચૂંટણીમાં ધ્યાન ના આપ્યું હોત અને ઈરાન અને ઇઝરાયલના વોર ઉપર ધ્યાન આપ્યું તો કદાચ વોર પણ અટકી ગઈ હોત. એટલા મહાન આપણા નેતાઓ છે અત્યારે. એટલે એ તો માત્ર ને માત્ર દાવાઓ કરે છે. દાવાઓ તો 2014ની અંદર જ્યારે બહુ હુઈ મહેંગાઈ કી માર, અત્યારે 3000 રૂપિયા તેલનો ડબ્બો છે. ગૃહિણીઓને તો નહીં, મધ્યમ વર્ગના લોકોને પણ પોસાતો નથી, ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને. એવી પરિસ્થિતિ આજે જ્યારે નિર્માણ થયું હોય, રોજગારી ને બેરોજગારીની વાતો છે એ કાગળ ઉપર તમે બતાવો. હવે સિમ્પલ છે કે હું તમને એક વાત કહું કે 10,000 રૂપિયાની મુદ્રા લોન શરૂ થાય 10,000થી. કોઈ યુવાનને 10,000ની મુદ્રા લોન મળે એટલે એને રોજગારી મળી એવું ડેટાની અંદર લખવામાં આવે છે. MSME જે અત્યારે ફેક્ટરીઓ છે ત્યાં અધિકારીઓ જાય છે અને ત્યાં જઈને એવું કહે છે કે ભાઈ તમારે 9 છે તમારા કારીગરો તો 10 કરી નાખો, 10થી ઉપર હોય તો તમે એને શ્રમ રોજગારમાં નોંધાવો. જૂના જે નોકરી કરતા 50-50 વર્ષ, 40-40 વર્ષ નોકરી કરતા લોકોને આની અંદર નોંધાવે છે. આટલું બધું થયા પછી પણ 13.7 કરોડ નોકરીઓ જે છે એ જતી રહી છે. આટલું બધું કર્યા પછી પણ આપણા દેશમાં 13.7 કરોડ નોકરીઓ જતી રહી. વાયદો હતો 2 કરોડ નોકરીઓ દર વર્ષે આપવાના, તો 20 કરોડ આપવાના બદલે 13.7 કરોડ જતી રહી. આપણે વિકાસની વાત કરીએ તો આપણે હંગર ઇન્ડેક્સની અંદર ક્યાં છે, આપણે હેપીનેસ ઇન્ડેક્સમાં ક્યાં છે એ હવે સમગ્ર દેશે જાણી લીધું છે. આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રોલ બોન્ડની વાત કરો તમે, કેવા પ્રકારના ગફલાઓ. એક બાજુ બ્લેકમેલિંગ કરીને ઈડી ને CBIની રેડ પાડીને કંપનીઓ દ્વારા પૈસા પચાવી લેવાના, હચમચાવી લેવાના. સાથે સાથે અહીંયા ગામડાના કચ્છના ગરીબ ખેડૂતોને એમ કહેવામાં આવ્યું કે આ બોન્ડ છે. આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે બેંકમાં બોન્ડ મૂકીએ તો એનું વ્યાજ મળશે. એમ કરીને 12, 15, 20 કરોડના બોન્ડ જે છે એમની જોડે એમની જમીનો વેચાઈને એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર એના પૈસા આપી દે, કમલમ સુધી પહોંચાડે. આવા પ્રકારના આરોપો થાય. એટલે પ્રજા જે છે 8,000 કરોડનો જે આ ભ્રષ્ટાચાર છે એને જાણી ગઈ છે. વિકાસની વાત કરીએ તો ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. આપણે એરપોર્ટ જોઈએ છે, ચમચમાટા રોડ જોઈએ છે, આપણે ઓવરબ્રિજો જોઈએ છે, પરંતુ છેવાડાના માનવી સુધી એનું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ શું થયું એ ખૂબ જ મહત્વની વાત છે. ને એની અંદર સરકાર નિષ્ફળ ગઈ છે અને એ નિષ્ફળતા જે છે એ પ્રજા મત તરીકે આપવા નક્કી કરીને બેઠેલી છે. તો વિપક્ષ તરીકે આ બધા મુદ્દાને કેમ વિપક્ષ નથી ઉઠાવી શકતું? બહુ સારી વાત કરી તમે.
આજે તમે વિચાર કરો કે જે પણ માધ્યમો છે, તમે અમદાવાદની અંદર અમે કયા ટીવીમાં જાહેરાતો આપી શકીએ, અમે કયા ન્યૂઝપેપરમાં જાહેરાતો આપી શકીએ, અમે કઈ રીતે હોર્ડિંગ્સ રાખી શકીએ, અમારું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટ સરકાર દ્વારા ફ્રીજ કરી દેવામાં આવેલું છે. અમે વ્યક્તિગત રીતે ઉઠાવીએ છીએ. તમે જોયું કે ગઈકાલે અમારા ઉમેદવારો જે છે એની તમે મેદની જુઓ, જ્યાં ભરવા જાય છે. અમિતભાઈ ચાવડાએ આણંદમાંથી ફોર્મ ભર્યું, હેકડે ઠાઠ મેદની હતી, ત્યાં મેદની એવી હતી, ત્યાં પ્રજાએ પણ એ મેદની બતાવ્યું જ નથી. કોઈએ અત્યારે કીધું નથી કે આ મેદની દેખાય છે. માત્ર અમિત શાહનો રોડ શો અત્યારે દેખાઈ રહ્યો છે. એનેથી વધારે મેદની ચંદનસિંહ ઠાકોરમાં છે, એનેથી વધારે મેદની ગેનીબેનના ત્યાં છે. પરંતુ પ્રજા જે છે, અમારી જોડે એકમાત્ર માધ્યમ હોય તો તમારા જેવા નિષ્પક્ષ મીડિયા અને ખાસ કરીને સોશિયલ મીડિયા. આ સોશિયલ મીડિયા દ્વારા આજે પ્રજા જે છે એ અમારી વાત સમજી ગઈ છે. અમે પ્રજાના પ્રશ્નો ઉઠાવીએ છીએ. અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા હતા, એમણે જ્યારે પેપર ફૂટ્યા ત્યારે તમે જોયું ગાંધીનગરમાં રેલી કાઢી, એમનો જબ્બો ફાડી નાખવામાં આવ્યો, પરેશભાઈ ધાનાણીનો જબ્બો ફાડી નાખવામાં આવ્યો, વોટર કેનન છોડવામાં આવ્યું, કાર્યકર્તાઓને મારવામાં આવે છે. પોરબંદરની અંદર અર્જુનભાઈના વખતમાં કાર્યકર્તાઓની 2 NSUના કાર્યકર્તાઓની હત્યા થઈ ગઈ. કાળા વાવટા બતાયા ખાલી સુરતની અંદર અમારા કાર્યકર્તાઓએ મોદી સાહેબને, તો એની અંદર તો અમને પાસામાં નાખી દેવામાં આવ્યા. આ પ્રકારની પરિસ્થિતિની અંદર પણ વિપક્ષ જે છે, વિપક્ષનું કામ અને વિપક્ષનું કામ કરીને પ્રજાના પ્રશ્નો ઉઠાવવાને એ અત્યારે કોઈ કાચા પોચાના ખેલ નથી. અને અમે જે કરી રહ્યા છે એ પ્રજાના માટે કરી રહ્યા છે. અમારેથી જેટલું થાય એટલું અમે 100% આપી રહ્યા છે. પરંતુ પ્રજાને પણ મારે કહેવાનું છે કે માત્ર વિપક્ષ છે એકલું તમારા માટે લડે તો તમારે પણ સાથે બહાર આવવું જોઈએ. તમને પણ 3000નો તેલનો ડબ્બો નથી પહોંચાતો, તમારા ઘરમાં પણ બેરોજગારી છે, તમારા ઘરની અંદર પણ આર્થિક તંગીઓ હોય, તમને પણ આ પેપર ફૂટે છે એના નુકસાન થાય છે. તો મને લાગે છે નોકરી ના હોય, બેરોજગારી હોય, ખેડૂતોની તકલીફ હોય તો બધાએ બહાર આવવું પડે. માત્ર ખેડૂતો જ સંગઠિત થઈને બહાર આવે છે, સમગ્ર પ્રજાએ બહાર આવવું પડશે. બીજી છેલ્લી વાત કરું હિના તમને, અમારા વખતે જ્યારે કોંગ્રેસનું શાસન હતું, અશોકભાઈ ભટ્ટ તેલનો ડબ્બાનો ભાવ વધી જાય એના માટે આંદોલન કરે તો અમે એમને વિધાનસભાની બહાર મંડપ બાંધીને આપીએ, એમના માટે ચા પાણીની વ્યવસ્થા કરી, અધિકારીઓને એમની જોડે ચર્ચા કરવા મોકલીએ. અત્યારે તો અઘોષિત ઇમરજન્સી 144 લાગેલી છે. અમે કોઈ ધરણા પ્રદર્શન વિરોધ કરવા જઈએ તરત ને તરત અમને પકડીને ડિટેન કરી દેવામાં આવે છે. અમિત શાહજી હોય કે નરેન્દ્ર મોદીજી હોય, એ જ્યારે ગુજરાતની અંદર આવવાના હોય તો એના 30-30 કિલોમીટરની ત્રિજ્યામાં અમારા કાર્યકર્તાઓને, અમારા નેતાઓને પોલીસ નજરબંધ કરી રહી છે. આવી પરિસ્થિતિની અંદર પણ અમે પ્રજા માટે લડી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા અમને ચૂંટણીની અંદર મત આપીને સેવાનો મોકો આપશે. બિલકુલ. આ જીગરભાઈ, જે રીતે હેમાંગભાઈએ 2004ની વાત કરી હતી, પણ અત્યારે 2024 છે. 2024માં મતદારો ખાસ કયા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને આ વખતે વોટ કરશે? 2004ની એમણે વાત કરી કે કિસાનનો મુદ્દો હતો ને તેમાં સરકાર બદલાઈ ગઈ હતી, પણ હવે 2024 છે. આ વખતે જે રીતે મતદારોનો મિજાજ, શું આપના મતે શું દેખવા મળી રહ્યું છે કે કયા મુદ્દા ફોકસમાં રાખશે? બિલકુલ. સૌપ્રથમ તો હું તમામ ભારતીય મતદારોને ચોક્કસ એટલું કહેવા માંગીશ કે તમારા વોટના અધિકારનો ઉપયોગ કરો અને ચોક્કસ વોટ આપો. તમે સરકારને મદદરૂપ થવા, સરકાર બદલવા, તમારા મનમાં જે કોઈ વિચાર છે એ તમામ પ્રકારના વિચારોને વોટથી પ્રગટ કરી શકો છો. એ માટે ચોક્કસ વોટિંગ કરો, પહેલી વાત. બીજી વાત, જે મુદ્દાઓની વાત રહી એમાં મારા ખ્યાલથી 2 ફાંટા પડેલા છે. તમે જુઓ છેલ્લા કેટલાય સમયથી ભાજપના જે મુદ્દાઓ છે એનો જે પ્રચાર છે એમાં રામ મંદિરનો મુદ્દો અગત્યનો છે. એ લોકો જે રીતે કહી રહ્યા છે, CAનો મુદ્દો હોય કે NRCના મુદ્દા હોય, એ સિવાય 370ની કલમનો મુદ્દો હોય, બીજું રાષ્ટ્રીય સ્તરે જે ડેવલપમેન્ટ થયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એ બધા મુદ્દા લઈને હું એ જ કહું, એ બધા મુદ્દા લઈને ચાલી રહ્યા છે. અને સામે પક્ષે કોંગ્રેસ અને બાકી જે વિપક્ષનું ગઠબંધન છે એમની પાસે જે મુદ્દાઓ છે એમાં એમણે જે 5 મુદ્દાઓની વાત કરી, એમાં રોજગારી હોય કે મોંઘવારી હોય કે કિસાનોનો મુદ્દો હોય, મહિલાઓનો મુદ્દો હોય, આ બધા મુદ્દા લઈને ચાલી રહ્યા છે. પણ મારા ખ્યાલથી શરૂઆતની જે પ્રસ્તાવના હતી, તમે જે બોલ્યા હતા, એ મને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આજના તબક્કે કેવું છે કે કદાચ આટલા વર્ષોનો જે શાસન અલગ અલગ પાર્ટીઓના જનતાએ જોયા છે, એ જોઈને જનતાને ક્યાંક ને ક્યાંક પબ્લિકને એવું ચોક્કસ મનમાં હશે કે નેતા કોઈ પણ આવે કંઈ બહુ આપણું બધું ભલું નથી કરવાના, એટલે કદાચ એની જે ઉદાસીનતા છે જોવા મળે છે. બાકી મુદ્દાઓ બધા જ છે, બંને પક્ષે તરફથી મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે અને એ મુદ્દાઓ અસર ક્યાંક ને ક્યાંક જનતા ઉપર કરે જ છે. સ્વાભાવિક છે કે એક ઇમોશન બેઝ ઉપર જ્યારે ચુનાવ લડવાની કે એની પ્રક્રિયા થતી હોય ત્યારે 100% કોઈને કોઈ મુદ્દા અસર કરતા હોય. જેને જે મુદ્દો, ગરીબ હોય તો સ્વાભાવિક છે એમને મોંઘવારી અને બેરોજગારી અસર કરતી હોય, અને કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગ હોય તો એમના માટે હિન્દુત્વ અને રામ મંદિરનો મુદ્દો અગત્યનો હોય. એટલે દરેકના પોતપોતાના વિચારો હોય છે જે તે મતદાર હોય એને
એના, પણ મારા ખ્યાલથી હું એવું ચોક્કસ માનું છું કે તમારે આ સરકાર રાખવી છે કે બદલવી છે એના માટેનો જે નિર્ણય છે એ મતદારે પોતે કરવાનો છે ને એ મતદાર નિર્ણય ક્યારે કરશે જ્યારે વોટ આપવા જશે. એટલે હું આખા મુદ્દાને એ તરફ જોવા માંગુ છું કે તમે વધુમાં વધુ મતદાન કરશો તો આને માટે તમે કંઈક કરી શકશો, તમારી ગમતી સરકારને રાખવા માટે અથવા તમારે સરકાર બદલવા માટે. કોઈ પણ બે મુદ્દા માટે મતદાન સૌથી અગત્યની વસ્તુ, પહેલી વાત. બીજી વાત એ પણ છે કે જેટલા મુદ્દાઓ ચર્ચા છે તમે જુઓ કે ઉદાસીનતા એટલે જોવા મળે છે કે એક એડીઆરનો રિપોર્ટની જે ડેટાની આપણે જો હંમેશા જ્યારે ચર્ચા કરીએ તો એટલા બધા લોકો તમને ક્રિમિનલ બેકગ્રાઉન્ડથી, ભ્રષ્ટાચાર બેકગ્રાઉન્ડથી તમામ પાર્ટીઓમાં જોવા મળશે, જેના લીધે પણ મતદારોમાં એક ઉદાસીનતા જોવા મળે છે. અને એના લીધે પણ મતદારોને એમ થાય છે કે આ જ પ્રકારના નેતાઓને જો ચૂંટવાના હોય તો આપણે શું કરવા ઇલેક્શનમાં ભાગ લેવો જોઈએ. પણ હું માનું છું કે તે છતાં ઇલેક્શનમાં ભાગ લો, ક્યાંક ને ક્યાંક કોઈક સારા નેતાઓ ચોક્કસ હશે જે દેશ માટે, રાજ્યો માટે સારું કરવા માટે તત્પર હશે, અને એવા નેતાઓને બળ આપી એવા નેતાઓને તમે આગળ લઈ જશો તો મારા ખ્યાલથી તમારા માટે, ભારત દેશ માટે, બધા માટે એક લોકશાહીના પર્વ તરીકે બહુ સારી વાત છે. જી બિલકુલ. એટલે જીગરભાઈની એક વાતથી એ ચોક્કસ કહી શકાય કે આ રાજકીય પાર્ટીઓ માટે એ મહત્વનું છે કે મારે આ સીટ જીતવાની છે, પણ એ કદાચ મહત્વનું નથી રહેતું કે કેન્ડિડેટ કેવો હોવો જોઈએ, સ્વચ્છ છબીનો હોવો જોઈએ કે પછી ક્રિમિનલ હોવો જોઈએ. એમના માટે કદાચ એ જરૂરી હશે કે અમારે આ સીટ જીતવાની છે. આ ચર્ચા સાથે આપણે આગળ વધીશું, રોકાઈએ બ્રેક માટે. જ્યોતિબેન, આપણે મહારાષ્ટ્રની વાત કરી રહ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વખતે ચિત્ર કંઈક અલગ છે. મહારાષ્ટ્રમાં આપણે જો વાત કરીએ તો નાગપુર, ચંદ્રપુર, ભંડારા, ગોંદિયા, ગડચિરોલી, ચિમૂર, રામટેક બેઠકનો સમાવેશ થાય છે આજે પ્રથમ ચરણમાં. પરંતુ પાછલા વર્ષે જોઈએ તો શિવસેના અને ભાજપ એક હતા. આ વખતે બંને અલગ છે. એટલે આ વખતે મતદારો માટે કન્ફ્યુઝન જેવી વાતાવરણ બની ગયું છે કે અમારે અસલી અને નકલી, કારણ કે શિવસેનામાં પણ બે ફાટા છે. એટલે અમારે કઈ શિવસેના છે અસલી ને કઈ શિવસેના નકલી છે એમાં પણ વિચારવાનું છે, ને કયા નેતાને અમે ધ્યાનમાં રાખી, કયા મુદ્દાને અમે ધ્યાનમાં રાખીને વોટ કરીએ એ પણ એક મહત્વનું બની જાય છે. એટલે મહારાષ્ટ્રનું ચિત્ર આ વખતે એકદમ અલગ છે. બિલકુલ સાચી વાત છે હિના, કારણ કે મેં પહેલાં કહ્યું કે અત્યારે જે ટકાવારી ઓછી દેખાઈ રહી છે એનું આ કારણ એ પણ છે, કારણ કે શિવસેનાના પણ ઊભા ફાળિયા થયા છે અને એનસીપીના પણ, જે ત્યાંની મુખ્ય બે પાર્ટીઓ હતી પ્રાદેશિક, બરાબર છે. હવે આમાં શું થયું છે કે જ્યારે પ્રજા વોટ આપતી હોય ને તો બે રીતે આપતી હોય. એક હોય કે અમુક વખત પક્ષના નામે આપતી હોય, ભલે ઉમેદવારને નથી જાણતી. જેવી રીતે લગભગ ભાજપામાં લગભગ એ જ હોય છે કે બધા કમળને વોટ આપે છે, ઉમેદવારોને જોયા નથી હોતા, અને લગભગ બધા નવા ઉમેદવારો હોય છે એટલે સાંભળ્યું નથી હોતું. અને બીજી હોય છે કે એક ઉમેદવારનું પોતાનું કામ બોલતું હોય. હવે આ વખતે એ જ જોવાનું છે કે જે બે ફાળિયા થયા છે શિવસેના અને એનસીપીમાં, તો આ વખતે લોકો પક્ષના નામે વોટ નહીં આપે, એ ચોક્કસ વાત છે, કારણ કે બંને જૂથ દાવો કરી રહ્યા છે કે અમે જ સાચા છીએ. એટલે આ વખતે જે ઉમેદવારનું કામ બોલતું હશે એ ઉમેદવારને આધારે વોટ મળશે, એ પણ એક નક્કી વાત છે. બીજી વસ્તુ કે જનતા થોડીક ઉદાસીન એટલે પણ હોય છે કે અમુક વખત પાર્ટીઓ જે ઉમેદવાર મૂકતી હોય છે તો એ ચૂઝ કરવાના પ્રજાના હાથમાં નથી હોતું, કારણ કે જ્યારે પાર્ટી ઉમેદવાર ઉતારતી હોય તો કાં તો એના મની પાવર પ્રમાણે, કાં તો એના મસલ પાવર પ્રમાણે, અને કાં તો પછી કોઈ જ્ઞાતિના ગણિતના આધારે ઉતારતી હોય છે. એટલે પછી આમાં પસંદ ને નાપસંદનો અધિકાર હોતો જ નથી પ્રજા પાસે, એટલે એ પણ અમુક વખતે અસર કરતું હોય. બીજી વસ્તુ કે જ્યારે તમે એક પેટર્ન નોટ કરી હશે આઝાદીથી અત્યાર સુધી, કે જે પણ પક્ષ વિપક્ષમાં હોય છે ને ત્યારે મોંઘવારીનો મુદ્દો ઉપાડશે, બેરોજગારીનો ઉપાડશે, ગરીબીનો ઉપાડશે, ખેડૂતોનો ઉપાડશે. પણ જેવી એ પાર્ટી પછી સત્તામાં આવે છે અને સત્તાધારી પક્ષ તરીકે જ્યારે ઇલેક્શન લડે છે ત્યારે એના માટે આ મુદ્દા નથી હોતા. અને એ જ કારણ છે કે અત્યાર સુધી નથી મોંઘવારીનો નિવેડો આવ્યો, નથી બેરોજગારી ઓછી થઈ, નથી મોંઘવારી ઓછી થઈ, કે નથી પછી ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થયા. આજે 75 વર્ષ પછી પણ પરિસ્થિતિ જેસે થે એમ જ છે. હવે એટલે પ્રજા ઉદાસીન થઈ જાય કે પછી અમારે શું કરવા વોટ આપવાનો, આ લોકોને તો સત્તા મળે છે, અમને શું. અને બીજી વસ્તુ કે કોઈ પણ પક્ષ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત નથી કરી રહ્યો, એ તમે જોજો, કારણ કે ભ્રષ્ટાચાર છે એ જ આ બધી સમસ્યાઓનું જડ છે. કારણ કે એને લીધે એક આખી પેરેલલ બ્લેક ઇકોનોમી ડેવલપ થાય છે અને એ પછી આપણા ગ્રોથને અસર કરે છે. હવે અત્યારે જે હું ગ્રોથની વાત કરું તો આપણો ગ્રોથ બહુ એક સૂડો છે, એક શું કે આભાસી છે. એનું કારણ છે કે આજે જો હું
બે રૂમના મકાનમાં રહેતી હોઉં અને પછી લોન લઈને મોટો બંગલો બનાવું અને પછી એવું કહું કે હું તો બહુ કમાઈ એટલે મેં મોટો બંગલો બનાવ્યો, પણ હકીકત શું છે કે ભાઈ મેં લોન લીધી હતી જે પછી મારે ભરવાની છે અને હું નહીં ભરું તો બંગલો જપ્ત થશે કાં તો મારા બાળકોને ભરવાની આવશે. અત્યારે સેમ એ જ પરિસ્થિતિ છે. અત્યારે જે જીડીપીના આંકડા બતાવી રહ્યા છે, જે ટેક્સ કલેક્શનના આંકડા બનાવી રહ્યા છે, એ બધું એટલું બધું આભાસી છે. જી જ્યોતિબેન, એક મિનિટ તમને અટકાવવા માંગીશ. અત્યારે અમિત શાહ નામાંકન કરવા માટે જઈ રહ્યા છે, તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે ગાંધીનગર બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આજે તેઓ વિજય મુહૂર્તમાં નામાંકન કરવા માટે જવાના છે. જોકે આમ તો સમય 12:39 છે, પરંતુ તેઓ જવાના હતા ભગવાન જગન્નાથના દર્શન માટે પણ, પરંતુ અત્યારે ત્યાં પહોંચી ન શકવાના કારણે અત્યારે ત્યાં દર્શન માટે નહીં જાય અને ડાયરેક્ટ તેઓ ફોર્મ ભરવા માટે જવાના છે. ત્યારે અત્યારે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમિત શાહ આજે નામાંકન કરવા માટે જવાના છે, ત્યારે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે હાલ જે પ્રમાણે કોન્વે છે તે અત્યારે હાલ નીકળી ચૂક્યો છે અને જે અમિત શાહ છે તે પોતાનું નામાંકન પત્ર ભરશે. એટલે કે ગઈકાલે જ નામાંકન પત્ર ભરતા પહેલા જ તેમના દ્વારા જે લોકસભાની અંદર આવતી 7 વિધાનસભા બેઠકો છે તેની અંદર ભવ્યથી ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો. તેમાં લાખોની જનમેદની પણ ઉમટી હતી અને જે લાખોની જનમેદનીની સાથે સાથે જે શક્તિ પ્રદર્શન છે ભાજપનું તે પણ કરવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે અત્યારે હાલ જે પોતાનું બિલકુલ, તો અમારા સહયોગી ધવલ પણ ત્યાં ઉપસ્થિત છે, પડે માહિતી આપણને આપી રહ્યા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભા ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી નામાંકન કરવા માટે તેઓ જઈ રહ્યા છે. તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ સીએમ અને પાટીલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નિવાસ સ્થાનેથી સીધા જ નામાંકન કરવા માટે રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેમણે જે ભવ્ય રોડ શો કર્યો તેમના મત વિસ્તારમાં, ત્યારે સારો એવો પ્રતિસાદ પણ તેમને મળતો દેખાઈ રહ્યો હતો. આજે તેઓ ભગવાન જગન્નાથના દર્શન માટે પણ જવાના હતા, પરંતુ તેમનું વિજય મુહૂર્તનું જે સમય છે 12:39 આ સમય વીતી ના જાય એટલા માટે તેઓ ડાયરેક્ટ પોતાના નિવાસ સ્થાનેથી નામાંકન કરવા માટે નીકળી રહ્યા છે. તો ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી છેલ્લા કેટલાય વર્ષોથી અમિત શાહ આ બેઠક ઉપરથી લડી રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેઓ આ બેઠક ઉપરથી લોકસભાનું ઇલેક્શન લડશે. ત્યારે તેઓ નામાંકન કરવા માટે જઈ રહ્યા છે. તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે. ધવલ, અત્યારે જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે કે 12:39 જે વિજય મુહૂર્ત છે તે વીતી ના જાય એટલા માટે તેઓ સીધા જ નિવાસ સ્થાનેથી નામાંકન કરવા માટે નીકળી રહ્યા છે. ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો જે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર છે અમિત શાહ, તેમના દ્વારા જ અત્યારે હાલ જે નામાંકન પત્ર ભરવાનો જે છેલ્લો દિવસ છે ત્યારે જ લઈને અત્યારે હાલ તેઓ પરિવાર સાથે કહી શકાય કે પત્ની સોનલબેન શાહ અને પુત્ર જય શાહ સાથે પોતાનું જે નામાંકન પત્ર છે તે ભરવા માટે ગાંધીનગર રવાના થઈ ચૂક્યા છે પોતાના નિવાસ સ્થાનેથી. એટલે કે બીજી તરફ જે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ હાજર રહે તેવી છે. બીજી તરફ વાત કરીએ તો જે ત્યાં આગળ પણ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ જે પ્રમાણે નામાંકન પત્ર ભરતા પહેલા આ વખતે ભાજપના તમામ ઉમેદવારોને જોવામાં આવે તો નામાંકન પત્ર ભરતા પહેલા જે તમામ ઉમેદવારો દ્વારા ભવ્ય રોડ શો એક દિવસ અગાઉ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજા દિવસે નામાંકન પત્ર ભરવા ગયા હતા. તે જ પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ પોતાનો ધવલ, આભાર. તો બપોરે 12:39 વિજય મુહૂર્તમાં અમિત શાહ નામાંકન કરવાના છે. જી જ્યોતિબેન, તમારી વાત અધૂરી રહી ગઈ હતી, પહેલા આપણે એ પૂરી કરી લઈએ. મહારાષ્ટ્રની આપણે વાત ચાલતી હતી. હા, એકચ્યુઅલી હું એક મહારાષ્ટ્ર પરથી પછી એક જનરલ વાત ઉપર આવી ગઈ હતી અચ્છા. કે આપણા જે મતદારો છે
એ લોકો આપણે જે અભણ છે, ગરીબ છે, એમની પાસે તો કદાચ બહુ ડિટેલની અપેક્ષા ના રાખી શકીએ, પણ જે યુવા વર્ગ છે, ભણેલો શહેરી વર્ગ છે, તો હું ચોક્કસ એટલી અપેક્ષા રાખું કે એ લોકોએ જે કામ, જો 10 વર્ષ યુપીએની સરકાર રહી હતી, પછી 10 વર્ષ અત્યારે ભાજપા સરકાર છે, તો એમણે એક સર્વૈયું પાડવું જોઈએ અને થોડોક અભ્યાસ કરવો જોઈએ અને પછી નક્કી કરવું જોઈએ. એટલે જુઓ, હવે જે પાર્ટીઓ છે એ તો કોર્પોરેટ કલ્ચર પ્રમાણે માર્કેટિંગ કરીને પોતાની પ્રોડક્ટ વેચે એ રીતે પોતાના ઉમેદવારોને અત્યારે જીતાડવા માટે પ્રયત્ન કરે છે. પણ આપણે એક સ્માર્ટ મતદાર તરીકે એ બધાથી દોરવાયા વગર, બ્રેન વોશ થયા વગર એક વિશ્લેષણ કરીને પછી નક્કી કરવું જોઈએ કે વોટ કોને આપવો છે. પહેલી વસ્તુ એ કે ભાઈ જે આપણા અત્યારે ઉમેદવાર ઊભા કર્યા છે વિસ્તારના, એને તમે કેટલા ઓળખો છો, કે તમારી વચ્ચે કેટલી વખત આવ્યા. હવે જો નવા હોય તો પણ તમારી વચ્ચે તો આવ્યા હોય તો તમને ઓળખાણ હોવી જ જોઈએ. બીજી વસ્તુ એ છે કે અત્યારે જે બધી ભ્રામક જાહેરાતો છે, એટલે હું યુવા વર્ગને ચોક્કસ અપીલ કરીશ કે તમે જે અત્યારે આંકડા બતાવવામાં આવે છે જીડીપીના, ગ્રોથના, તો મેં પહેલી વાત કરી હતી કે આપણે જો લોન લઈને મોટું કામ કરતા હોઈએ તો એ લોન કેટલી છે. હવે જુઓ, છેલ્લા જે 60-65 વર્ષમાં જેટલી લોન નથી લેવાઈ એનાથી 4 ગણી અત્યારે 200 લાખ કરોડ ઉપરની લોન થઈ ગઈ છે. એ આપણે લીધી છે છેલ્લા 10 વર્ષમાં. હવે જો આપણા વડાપ્રધાન એવું કહેતા હોય કે હું કોંગ્રેસના ખાડા પૂરી રહ્યો તો 5 વર્ષ, તો એનો અર્થ કે અત્યારે મોટા મોટા કેટલા ખાડા તૈયાર થયા છે એ વિચારવાની છે, જે આગલી સરકાર ભરશે પછી, હમણાં નહીં ને પછી. જ્યારે એક વખત આપણે ગોલ્ડ પણ આપણે ગીરવે મૂકવું પડ્યું હતું, અત્યારે ખાડા એટલે નથી દેખાઈ રહ્યા કારણ કે એની ઉપર એક રેડ કાર્પેટ નાખી દેવામાં આવી છે. બીજી વસ્તુ એ કે અત્યારે આપણું જે બજેટ છે એના 20% એ દેવાના વ્યાજમાં જાય છે અને ધીરે ધીરે ટકાવારી વધશે કારણ કે આપણે વ્યાજ લેતા જ જઈ રહ્યા છે દેવું. હવે એ જ દેવાના પૈસા આવ્યા, એનાથી કન્સ્ટ્રક્શન કામ થાય એટલે આપણને લાગે આપણો વિકાસ થયો, પણ એ એક પરપોટો છે. બીજી વાત, અને બાંધકામ જ કેમ થાય છે કારણ કે એમાં પછી ખાયકીને ભ્રષ્ટાચારનો પૂરેપૂરો અવકાશ હોય છે. પ્રજાએ એ રીતે જોવાનું છે કે ભાઈ પહેલા હું સરકારી કચેરીમાં જતો હતો તો મારા કામ ઇઝીલી નહોતા થતા, શું 10 વર્ષમાં હજી ભ્રષ્ટાચારનો આંકડો ઘટ્યો કે વધ્યો? તમે જોજો, હવે ભ્રષ્ટાચારના આંકડા વધી ગયા છે કારણ કે હવે એમને કલેક્શન વધારે કરવાનું આવે છે. અને એ જ રીતે ટેક્સ કલેક્શન છે એ બમ્પર થાય છે એવી જાહેરાત કરવામાં આવે છે, પણ એ ટેક્સ કલેક્શનના જો તમે આંકડા જુઓ જીએસટીના, તો એ 3 તબક્કા હોય. SGST એટલે સ્ટેટનો, CGST એટલે સેન્ટરનો અને IGST. તો સેન્ટર અને સ્ટેટનું તમે ભેગું કરો ને એટલો IGST છે. હવે એનો અર્થ શું થયો? IGST એટલે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે જે આયાત કરીએ છીએ એની ઉપર ટેક્સ નાખે સરકાર, એનું કલેક્શન છે. એનો એક સીધો અર્થ એ થયો કે આપણી આયાત ઘણી વધી ગઈ છે. તો આપણી આયાત કેમ વધી ગઈ છે? કારણ કે આપણે હવે આત્મનિર્ભર નથી થતા. એટલે આત્મનિર્ભર ભારતનું એક સ્લોગન જ રહ્યું છે, પણ આપણી આત્મનિર્ભરતા ઘટતી જઈ રહી છે. એ જ કારણથી આયાત વધારે કરવું પડે છે. તમે જો મોંઘવારી વધી છે એના મૂળમાં આ જ કારણ છે. પહેલા આપણે દાળ, તેલ એ બધું આપણા દેશમાં થતું હતું એટલે આયાત નથી કરવી પડતી, હવે આયાત કરવી પડે છે તેલની, દાળોની, કઠોળની. એટલે એને લીધે હવે મોંઘવારી વધી ગઈ છે એ બધી વસ્તુમાં. એટલે પ્રજાએ આ રીતે થોડુંક આપણી લોકશાહીને કેવી દિશા આપી છે ને એ પ્રજાએ નક્કી કરવી પડે, ના કે આપણે ધ્રુવીકરણને બીક, એક જે ડર બતાવવામાં આવી રહ્યો છે કે બીજેપી નહીં હોય તો હિન્દુ ધર્મ નહીં હોય. તો શું આપણો ધર્મ એટલો નબળો છે કે એક પક્ષ ઉપર ડિપેન્ડ કરે છે? આપણી ઉપર, આપણે જો વર્ષોનો, સેંકડો વર્ષોનો ઇતિહાસ ભારતનો જોઈએ તો આપણી પર કાયમ વિદેશીઓએ આના માટે કોને જવાબદાર આપણે માનવા જોઈએ? કારણ કે જો અત્યારે કેન્દ્રમાં જે સરકાર છે એ સરકારના રાજમાં હિન્દુ સેફ હોય તો પછી રામનવમી હોય, હનુમાન જયંતિ હોય, તો પછી આ જે જુલુસ કે આપણે નીકાળતા હોય છે, સભા ને આ યાત્રા નીકળતી હોય છે, તો પછી પથ્થરમારા જેવી ઘટનાઓ કેમ બને છે જો હિન્દુ સેફ હોય તો? જુઓ, એક વસ્તુ છે, ધર્મ છે ને, મારી એ બાબતનો વિચાર એકદમ સ્પષ્ટ છે કે ધર્મ એક વ્યક્તિગત બાબત હોઈ શકે અને એ ધર્મ એટલે જીવન જીવવાની રીત છે. આ બધું જે થઈ રહ્યું છે ને એ ધર્મના નામે આખી જુદી જ વસ્તુ થઈ રહી છે. આજે સોશિયલ મીડિયાની પોસ્ટ દ્વારા તમે એક ધર્મ વિશેષ માટે નફરત ફેલાઈ રહ્યા છો, બરાબર? હવે જે નફરતનું ઝેર છે એ ક્યાંક દેખાવાનું, એ જ બહુ મોટી એમ કે ઝેર જે આપણા મગજોમાં આવી રહ્યું છે, પ્રજાના માનસમાં આવી રહ્યું છે, એ ખરેખર બહુ આગળ જતા મોટું સ્વરૂપ લેશે. અને હિન્દુ હોય કે મુસ્લિમ હોય, જ્યાં કટ્ટરતા શરૂ થાય છે, આજે મુસલમાનો જે
આતંકવાદીઓ બન્યા તો કેમ બન્યા? કારણ કે કટ્ટર હતા. એટલે એ લોકોના મનમાં એમના મુલ્લાઓએ એક વિષ ઘોળ્યું હતું. હવે એ જ રસ્તા પર જો આપણો હિન્દુ ધર્મ જઈ રહ્યો હોય તો પછી આગળ જતા સ્ફોટક પરિસ્થિતિ લે. એટલે બે વચ્ચે લડાઈને તમારે પોતાની સીટો અને પોતાનું સત્તા નક્કી કરવી હોય તો પછી પ્રજાએ સમજવું પડે કે ધર્મ એ મારો પોતાનો વિષય છે, મારે કેવી રીતે કરવો એ હું નક્કી કરીશ, કોઈ પક્ષ નક્કી નહીં કરે. અને આપણો ધર્મ એટલો કમજોર જરા પણ નથી, કારણ કે જ્યારે વિદેશીઓ સામે આપણો ધર્મ આટલા હજારો વર્ષથી ટકી રહ્યો છે તો હવે તો લોકતંત્ર છે, હવે કઈ રાજાશાહી પણ નથી કે તમારી ઉપર જુલમ થશે. અને આ એક જુઓ, ધર્મનો ઉપયોગ ડર ફેલાવવા માટે થાય ત્યારે એ રાજકીય બની જાય. એટલે ધર્મનો ઉપયોગ રાજકીય ના થવા દેવો ને એ પ્રજાના હાથમાં હોય. ચલો એના ઉપર ધર્મ તો અને એટલે ઘણી ઉત્સવ. વાર જી એવું કહેતા આવ્યા છે કે ધર્મ ઉપર રાજકારણ ન થવું જોઈએ, પરંતુ ધર્મ ઉપર સતત રાજકારણ થતું રહ્યું છે. જીગરભાઈ, આપણે યુપીની વાત કરીએ થોડી, કે યુપીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. ઇન્ડિયા ગઠબંધન છે, ભાજપ છે, અને સાથે હવે માયાવતીએ પણ પોતાનું પાર્ટીની એ વાત કરી દીધી છે. તો આ ત્રિપાંખિયા જંગમાં શું લાગે છે કે મતદારોનો ઝોંક કઈ તરફ રહેશે? તો સ્વાભાવિક વાત છે, યુપીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે યુપીના લેખાજોખામાં ત્યાંના મતદારો છે ને બહુ જ હોશિયાર છે, અને એ લોકો હંમેશા એમણે બધા જ પાર્ટીની સરકારો જોઈ છે, ચાહે કોંગ્રેસ હોય, એસપી, સપા હોય, બસપા હોય કે ભાજપ હોય. એટલે એ લોકો એ કમ્પેરિઝન હંમેશા કરતા હોય છે. જે ભાજપનો મુદ્દો હોય છે કે અમે ખૂબ જ શાંતિ વ્યવસ્થા જાળવી છે અને બહુ ઓછામાં ઓછા હુલ્લડ અથવા કંઈ એવું ઇસ્યુઝ નથી થયા, શાંતિને દોડવાના પ્રયત્નો કરનારાને અમે બહુ કંટ્રોલ કર્યા છે. એટલે એક એ મુદ્દો બહુ જ હાવી છે યુપીમાં, હંમેશા જોવામાં આવે છે, અને એના જે સંલગ્ન મતદાર છે એ પોતાના મુદ્દા જોતા હોય છે. પણ એ સિવાય જે મૂળભૂત મુદ્દા હોય છે, જે હંમેશા આપણે ચર્ચા કરીએ છીએ, રોજગારી હોય કે મોંઘવારીનો હોય, એ સ્વાભાવિક છે યુપી હોય, બિહાર હોય, ગુજરાત હોય કે ગમે તે રાજ્ય હોય, એ તમામ લોકોને નડતા હોય છે. એટલે એમાં એક આ બે વસ્તુ જે છે મુદ્દા આધારિત, એ મુદ્દા આધારિતની ઉપર જે ત્રીજું ફેક્ટર યુપીમાં ખાસ અસર કરે છે, ઘણું વધારે પડતું અસર કરે છે, જાતિવાદ. એટલે ત્યાંના જે ત્રિપાંખિયા જંગ છે એની અંદર એ ચોક્કસ આ વખતે પણ એ જાતિવાદ આપણને જોવા મળશે. અને ત્યાંના કદાવર જે ઉમેદવારો છે, જે પોતપોતાના ક્ષેત્રોમાં જબરજસ્ત નામના પણ ધરાવે છે અને ક્યાંક બાહુબલી પ્રકારના પણ લોકો છે, એ પણ એ ઇલેક્શનને બહુ જ હદે એને અસર કરશે, એ પણ મને ચોક્કસ દેખાય છે. પણ જાતિવાદ યુપીની અંદર આજની તારીખ પણ એક મોટો મુદ્દો છે અને એ તમામ પક્ષોને ચોક્કસ અસર કરશે. હેમાંગભાઈ, શું લાગે છે જાતિવાદ સમીકરણ બગાડશે બીજેપીનો ખેલ? કારણ કે યુપીમાં ઠાકોરોને લઈ લો, રાજસ્થાનમાં ગુર્જર સમાજને લઈ લો, ગુજરાતમાં હવે ક્ષત્રિયો પણ મેદાનમાં ઉતાર્યા છે. પછી ટિકિટની વહેંચણીને લઈને હોય કે પછી સમાજને લગતા કોઈ અન્ય મુદ્દાઓને લઈને હોય, આ સમાજ, આ જાતિ નારાજ ક્યાંક ને ક્યાંક છે. હવે છે ને, દરેક સમાજ સમજી ગયો છે કે સમાજની અંદર રાજકારણ ના હોવું જોઈએ, પણ રાજકારણમાં દરેક સમાજના વ્યક્તિ હોવા જોઈએ. અને આપણા બંધારણે કીધું છે કે દરેકને પોતાનો હક છે, અને દરેકને, મારે જ્યોતિબેનની વાત, મને બે વસ્તુ બહુ ગમી અને એમાં પણ મારે ઉમેરવી છે, જે વ્યક્તિગત આસ્થાની વાત છે કે ભાઈ મારા ઘરમાં પણ સવારના પોરમાં પૂજા થાય છે. હું મંદિરે આજે શુક્રવારે મલાવ તળાવ અંબાજી મંદિર આરતીમાં ઘંટ વગાડીને આવ્યો છું. આપણે ચૌલત છે એના દર્શન કરવા માટે હું જવાનો છું. મારા ઘરમાં તુલસી ક્યારે પણ પૂજા થાય છે અને પાણી આરે પણ પૂજા થાય છે. પરંતુ આનો મત લેવા માટે હું ઉપયોગ કરવામાં સહેજ પણ માનતો નથી. કોંગ્રેસની અંદર જ્યારે વાત થઈ, આપણે અત્યારે બધી ચર્ચાઓ કરી રહ્યા છીએ, તો મને એક આઝાદીના આંદોલન વખતે ચોરી ચોરાનું આંદોલન યાદ આવે છે. આ ચોરી ચોરાની અંદર આપણા આંદોલનકારી, એટલે કે જે અહિંસક આંદોલન કરવાનું હતું ગાંધીજીએ, એ આંદોલનકારીએ ચોરી ચોરાની પોલીસ ચોકી જલાવી દીધી અને એની અંદર 15 થી 18 પોલીસ કર્મીઓ જે છે એ ભડથું થઈ ગયા. આ બનાવ બન્યો એ વખતે ગાંધીજીએ તરત ને તરત, અંડરલાઈન કરું છું, તરત ને તરત આખું આંદોલન આખા દેશમાંથી પાછું ખેંચી લીધું. કારણ એટલું જ હતું કે ગાંધીજીએ કીધું હતું કે મારે હિંસાથી મળેલી આઝાદી નથી જોઈતી. એ જ દિવસો દરમિયાન લિબિયાની અંદર હોય, ઈરાન હોય, ઈરાક હોય, પાકિસ્તાન હોય, તમે હિંસાથી મળેલી આઝાદીનું આપણે વરવા દ્રશ્યો જોઈ રહ્યા છે. આપણા દેશની અંદર, જે આપણા દેશની અંદર બંધારણે જે વાત કરી, વિશ્વ બંધુત્વની વાત કરી, એકતાની વાત કરી, સામાજિક ન્યાયની વાત કરી, આ બધી વાત જે છે એ કોંગ્રેસના બંધારણની અંદર, પોતાના બંધારણની અંદર કોંગ્રેસની વિચારધારા તરીકે છે અને કોંગ્રેસે એ વિચારધારાને અત્યાર સુધી વળગી રહી છે. વાત રહી જાતિગત સમીકરણની, તો બાબા સાહેબ આંબેડકરે પણ જ્યારે પાછળની જાતિઓ કે જે જાતિઓને પૂરતું પ્રતિનિધિત્વ નહોતું મળ્યું એના માટે અનામતની વાત કરી હતી. આજે પણ
જેટલા લોકોને અનામતનો લાભ નથી મળ્યો. તમે મોટી મોટી જાતિઓ જુઓ, આજે ઓબીસી સમાજ છે એમના જુઓ, અનામતનો લાભ કેટલાક લોકોને જ મળ્યો છે. એટલે કોંગ્રેસે નક્કી કર્યું છે કે અમારી સરકાર આવશે તો અમે જાતિગત વસ્તી ગણતરી કરાવીને જેની જેટલી જાતિ છે એમાં પણ એની એટલી વિકાસમાં પણ હિસ્સેદારી હોય. આપ અત્યારે દેશના 200-500 ઉદ્યોગપતિઓ એ દેશની 15-20% સંસાધન ઉપર જ્યારે હક ધરાવતા હોય ત્યારે આવા પ્રકારની વાત કરવી એ ન્યાયિક વાત છે. કોંગ્રેસે જે વાત કરી એ ન્યાયની પણ વાત કરી. બહેને જ્યારે મહિલાઓની વાત કરી અને મહિલાઓના મુદ્દા કીધા તો એમાં એક મહિલા તરીકે એમનું દર્દ પણ છલકાતું હતું. અમે ઘરની દરેક મહિલાને ગૃહલક્ષ્મી યોજનાની અંદર 1 લાખ રૂપિયા વર્ષની સન્માન રાશિ આપવાની વાત કરી છે. અને આ વાત એમને નથી કરી. અમારી જોડે રાજન જેવા મોટા ઇકોનોમિસ્ટ છે, એમની જોડે ચર્ચા કરીને આખો પ્લાન કરેલો છે. કોઈ પણ યુવાન પહેલી વાર ગ્રેજ્યુએટ થાય તો એને 1 લાખ રૂપિયાની ઇન્ટર્નશીપ 1 વર્ષ માટે અમે આપવાનું નક્કી કરેલું છે. સરકારી નોકરીઓ અત્યારે 30 લાખ ખાલી છે. આવતાની સાથે અમે એનું કેલેન્ડર બનાવવાના છે. 30 લાખ સરકારી નોકરીઓ અમે આપવાના છીએ. આ બધા જ પ્રકારની જે વ્યવસ્થા છે, ખેડૂતોની વાત કરીએ, એમએસપીની વાત કરીએ, સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ હતો એને અભરાઈએ ચડાવી દેવામાં આવેલો છે. ખેડૂતોની આવક 2022ની અંદર બમણી કરવાની હતી. બમણી આવક તો ના થઈ પણ એમનો ખર્ચો બમણો થઈ ગયો અને આવક અડધી થઈ ગઈ. આત્મહત્યામાં વધારો થયો. આ બધી જ બાબતો જે છે એ કોંગ્રેસે પોતે જે વચનો આપેલા છે ને, અમે અમારા ભૂતકાળમાં આપેલા વચનો, જે અમારો 10 વર્ષનું યુપીએ શાસન હતું એ અધિકારીનો દાયકો હતો. આરટીઆઈ હોય, આરટીઈ હોય, રાઇટ ટુ ફૂડ હોય, આ દરેકે દરેક પ્રકારના અધિકારો આપીને અમે જનતાને મનરેગા હોય એને સુસજ્જ કર્યો હતો. અને એ જ પ્રમાણે આવનારા દિવસોમાં અમે અમારા આપેલા વચનો જે છે એ પ્રજાકીય વચનો પૂરા કરીશું. એની જીએસટીવીના માધ્યમથી ખાતરી જીજ્યોતિબેન, જે રીતે હેમાંગભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસે જે વાયદા કર્યા છે, મેનિફેસ્ટોમાં, સંકલ્પપત્રમાં જે વાયદાઓ કરવામાં આવ્યા છે, તમામ વાયદાઓ પૂરા કરશે જો તેમની સરકાર આવશે તો. ભાજપની જો આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારે હિન્દુત્વ અને 370 આ જે મુદ્દા છે તે મુદ્દા ઉપર ફોકસ કરીને તે પૂર્ણ કર્યા છે. પરંતુ એ સિવાય જે 2019માં તેમણે વાત કરી હતી, ગંગા સફાઈની હોય, એનઆરસીની હોય, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની હોય, તો આ તમામ મુદ્દા હજુ પણ અધૂરા છે. ટૂંકમાં જવાબ. મેં પહેલાં કહ્યું કે કોઈ પણ પક્ષ હોય, જ્યારે વિપક્ષમાં હોય ત્યારે આ મુદ્દા હોય છે એમના માટે, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો. પણ એ પક્ષ પછી સત્તામાં આવે છે કારણ કે જો અમુક વસ્તુ ને અમુક સમસ્યાઓ એવી છે કે જે કોઈ જાદુની છડી કોઈ પણ પક્ષના હાથમાં નથી કે તરત લાકડી ફેરવશે ને પૂરી થઈ જશે. પણ હા, પ્રજા પણ એટલી વસ્તુ સમજે છે. પણ ગંગા સફાઈ એટલો મોટો મુદ્દો પણ નથી કે એમાં બહુ વાર લાગી શકે. હા, એ જ હું કહી રહી છું કે પછી કોઈ પણ પક્ષ એના માટે સંનિષ્ઠ પ્રયાસ નથી કરતો. જો એક વાત છે, પ્રજા એટલી મૂર્ખી નથી કે ના સમજે કે ભાઈ એટલીસ્ટ પ્રયત્ન તો કર્યો. એ એક જે ફિલિંગ આવી જોઈએ એ નથી આવતી. કારણ કે સત્તા પર આવે છે પછી બધા સાહેબ રાજા બની જાય છે અને એમાં બધા જ પક્ષો આવી ગયા. એટલે હવે અત્યારે એમ કે પ્રજાને ત્યાં જ ઉદાસીનતા આવે છે કે ભાઈ તમે અમારા સમસ્યાઓનું એક ઉપયોગ શું કરો છો સત્તામાં આવવા માટે. એ પછી એનો કોઈ ઉપયોગ નથી રહેતો કારણ કે સમસ્યાઓ રહેશે તો વોટ માંગવાની એમ કે આગળ રહેશે એમના માટે સ્કોપ, બાકી પછી સ્કોપ નથી રહેવાનો. એટલે આ જ કારણ છે કે હું પહેલેથી કહી રહી છું કે ભ્રષ્ટાચાર તો ખાસ ખલાસ કરવાનો છે. પણ એ ભ્રષ્ટાચાર કોઈ પક્ષ નથી બોલતો કે અમે ભ્રષ્ટાચાર બંધ કરીશું. અને હું એક પણ પક્ષના મેનિફેસ્ટોને હું સિરિયસલી નથી લેતી કારણ કે વચનો, દાવાઓ તો બધા અશક્ય જેવા કરવામાં આવતા હોય છે. પણ એ પછી કશે પૂરું થાય એનો એક રોડ મેપ જ નથી હોતો કે તમે આટલું આટલું આપશો પણ એના પૈસા ક્યાંથી આવશે ને બીજી યોજનાઓ માટે પૈસા શું રહેશે. એટલે એ બધું હું સિરિયસલી નથી લેતી. એ ખાલી એક આકર્ષવાની વાત હોય છે કારણ કે હવે કોર્પોરેટ વર્લ્ડ છે. જી એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો થાય છે પરંતુ ઘણીવાર એવું પણ થતું હોય છે કે એ જ ભ્રષ્ટાચારીઓ પોતાના પક્ષમાં લઈ લેવામાં આવે છે ને પછી ત્યારબાદ તે લોકોનો જે ભ્રષ્ટાચાર હોય છે તે વ્યક્તિ ભ્રષ્ટાચાર મુક્ત થઈ જતો હોય છે. એટલે ઘણીવાર એવું હોય છે કે પ્રજા પણ હવે આ બધી જ વસ્તુને ખૂબ સારી રીતે જોવે છે અને હવે સમજે છે ને એ જ સમજીને તે હવે આ વખતે વોટ આપશે. સાંજ સુધી ક્લિયર થઈ જશે કે કેટલા ટકા મતદાન થયું છે, કઈ બેઠક ઉપર કેટલા ટકા મતદાન થયું છે ને એ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ક્યાં મતદારોની નિરાશા છે ને ક્યાં મતદારોએ ઉત્સાહ સાથે વોટિંગ કર્યું છે. વિશેષમાં અત્યારે બસ આટલું જ.